દુબઈમાં બેસી સાયબર ક્રાઇમ આચરતા આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો બાદ 17 આરોપીઓની હજુ સુધી ધરપકડ કરી હોય. આજ ગુસ્સીટોકના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા વધુ 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે દુબઈમાં બેસી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતા મિલન દરજી ગેંગ સામે ગુસ્સીટોકનું હથિયાર ઉગામ્યું હતું. તે ગુનામાં અગાઉ અનેક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આ ગુનામાં સંડોવાયેલા છેલ્લા 1.5 વર્ષે સુરત સાયબર ક્રાઇમની ટીમને હંફાવતા મયુર ઉર્ફે બેરિયો દયાર કાકડિયા તથા વિશાલ ઉર્ફે ગોળી ભરત ગોધાણીને ઝડપી પાડ્યા હતા. તો હજુ ગેંગનો મુખ્ય મિલન દરજી દુબઈમાં હોય તેને પણ સુરત લાવી ધરપકડ કરવા કવાયત હાથ ધરાઈ છે. વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુસ્સીટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કીટો મળ્યું છે તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. ત્યારે ગુનામાં અગાઉ અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મા, હિરેન બરવાડિયા, બ્રિજેશ ઇટાલિયા, કેતન વેકરિયા, નાનજી બારૈયા, હિતેશ જસાણી, ચંદ્રેશ કાકડિયા, દશરથ ધાંધલિયા, અનિલ ખેની, યોગેશ કુંભાણી, રાજ રૈયાણી, નિખિલ મકવાણા, પ્રતિક મકવાણા, રજની કાછડિયા અને મિતેશ સલિયાને સાયબર ક્રાઇમે ઝડપી પાડી જેલમાં મોકલી દીધા છે.